નમસ્કાર મિત્રો, આજના વ્લોગની અંદર તમારું સ્વાગત છે। આજે હું એવી જગ્યાએ દીવની અંદર આવ્યો છું, ભૂતિયા પ્લેસ પણ તમે કહી શકો છો। અહીંયા જોઈ લો, આજુબાજુ કોઈ છે નહીં। ચારે ઓર હું તમને કેમેરો ઘુમાવીને બતાવું। અજીબ જ જગ્યા છે। તમને હું આગલો કેમેરો ફ્રન્ટ કેમેરો કરીને પણ બતાવું। તો ચલો જોઈએ। આ જગ્યા તમે ક્યારે આવો દીવ તો જોજો। ને અહીંયા કોઈ પણ નથી, આખું ખાલી છે। એક પણ ટુરિસ્ટ અહીંયા નથી ઉતરતા, એનું કારણ મને પણ નથી ખબર। તો ચલો આપણે આ જગ્યામાં એકવાર આંટો મારી લઈએ, બધે ખૂણે ખૂણે આંટો મારી લઈએ। નીચે ઉતરીને હું આવ્યો તો આ ઉપરનો વ્યૂ તમે જુઓ, સારો છે। આખો એક પહાડ કેમ ઉપર હોય એ રીતે છે। અહીંયા કોઈ રહેતું નથી, કોઈ અહીંયા જોવા નાની એવી ઝૂંપડી છે તો પણ ગાર્ડ પણ કોઈ છે નહીં। એક ભૂતિયા પ્લેસ તમે કહી શકો છો, કોઈ છે જ નહીં। આ એક્ઝેક્ટ નાયડા ગુફાની સામે છે। નાયડા ગુફા અત્યારે પરમાનન્ટ ક્લોઝ કરવામાં આવેલી છે। ચલો આપણે બધી જગ્યાએ આંટો મારી લઈએ। જો કોઈ છે જ નહીં, એકદમ શાંત જગ્યા। એકાંતમાં જેને રહેવું ગમતું હોય ને એ 5 મિનિટ અહીંયા આવીને બેસી જાઓ। એકદમ હોરર પ્લેસ પણ તમે કહી શકો છો। ચલો હું તમને આની અંદર જઈને બતાવું। હા, જૂનું છે આખું મકાન જેવું। ત્યાં ક્યાંથી જવાય મને ખબર નથી, હું સીડી ગોતું છું। ક્યાં સીડી હશે? સીડી તો નથી, પણ આપણે અહીંયાથી ચડી જઈએ। એકદમ એકાંત જગ્યા, આમ આવતા પણ કોઈને પણ બીક લાગે એવી જગ્યા છે। હા, જોઈ લો। સામે જવા માટે પણ કોઈ સીડી નથી, આપણે આના ઉપર ચડીને વયા જઈએ। મને એવું લાગે અહીંયા કપલ જ બેસતા લાગે, કારણ કે અહીંયા લખેલું છે ભૂમિ અને તૃષા। કપલ માટે એકાંતની જગ્યા લાગે છે। હા, કોઈને પણ પર્સનલ ટાઈમ અહીંયા ન કોઈ હેરાન કરે કોઈ વસ્તુ। થોડુંક રિનોવેશન આ જગ્યા માંગે છે, પણ તમે ક્યારેય દીવ આવો તો જોજો। આ ઉપરનો વ્યૂ તમને બતાવી દઉં, જોઈ લો। ઉપરનો વ્યૂ આખો, બહારથી પણ આખો તમને બતાવી દઉં કેવું છે। નાયડા ગુફાની એક્ઝેક્ટ સામે છે આ નાયડા ગુફા, જે પરમાનન્ટ ક્લોઝ કરવામાં આવેલી છે। એવું નથી કે અમે તમને જગ્યા બતાવી ખરાબ છે, તમે બહારથી ખાલી એકવાર જોઈ લો। જેને પણ એકલામાં ટાઈમ બીતા હોય અહીંયા આવી સોંગ સાંભળો, મજા કરો। એકદમ રસ્તાની સામે છે, કોઈ પણ જાતનો ડર રાખવાની જરૂર પણ નથી। જગ્યા પણ સારી છે, પણ અહીંયાથી જ છે, તમે નીચે જઈ શકો છો। એકદમ રોડની એક્ઝેક્ટ સામે હું તમને આ ચેનલની અંદર આખા દીવના દર્શન કરાવીશ। કે એની એક એક ખૂણે એક એક જગ્યા, ખાલી આ મારો પહેલો વ્લોગ છે એની અંદર મેં તમને નાના નાના શોર્ટમાં બધા અલગ અલગ સ્થળ બતાવેલા છે। તો પછી હું તમને ફૂલ ડિટેલમાં એક જ પ્લેસનો ફૂલ ડિટેલમાં વ્લોગ બનાવીશ। તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।